આવી રહ્યા છે। આ લોકોને ઓળખો। આ એ લોકો છે જે પોતાના સાધુભાઈ અને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશુલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે। આજે આપણી સમક્ષ વેજલપુરમાં છું તારે ખાસ યાદ કરું ગુજરાતની એક દીકરીને, બિલ્કિસ બાનો। ખબર છે ને નામ? એ મારા માટે બિલ્કિસ નથી, એ મારા માટે બિલ્કિસ પણ છે, બોબી પણ છે અને બબીતા પણ છે। એ મારા માટે એક ગુજરાતની દીકરી છે, એ મારા માટે ભારતની દીકરી છે। બિલ્કિસ બાનુ નામની આ દીકરીની ઉપર, મારી આ બબીતાની ઉપર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા 11 નરાધમોએ બળાત્કાર કર્યો। એ દીકરી પ્રેગ્નન્ટ હતી, ગર્ભવતી, પેટથી હતી એ દીકરી, અને એની ઉપર 11 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો, એની આબરૂ લૂંટી અને પછી એની આંખોની સામે દિવાલ ઉપર પછાડી છૂંદીને એના 3 વર્ષની દીકરીની હત્યા કરી નાખી। એક પછી એક બીજા 6 લોકોના, એમ 7 લોકોના ખૂન કર્યા। અને પછી જ્યારે મેટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ગઈ ત્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે આ તમામ નાલાયકોને, નરાધમોને છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા। પણ થોડાક દિવસ પહેલા, પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી ઉભેલા બધા મિત્રો યાદ રાખજો વાત, થોડાક દિવસ પહેલા જે લોકો તમને ને મને તિરંગો લહેરાવવાનું કહેતા હતા કે તિરંગો લહેરાવો, એ જ મોદી સાહેબની આ ભાજપની ગુજરાત સરકારે 11 બળાત્કારીઓને જેલમાંથી છોડી મૂક્યા, એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, ઢોલ વગાડ્યા, અબીલ ગુલાલ ઉડાડ્યા અને શું કર્યું? મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આ નરાધમોના, શું કીધું? આ બળાત્કારીઓના સંસ્કારો સારા હતા એટલા માટે છોડી મૂકીએ છીએ। એ ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીના લોકો, ધિક્કાર છે। દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં ગુજરાતની અસ્મિતા અને ગૌરવને આનાથી વધારે ગુજરાતના ઇતિહાસમાં કોઈએ ખંડિત કરી નથી। હવે એક વાત કહું, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા મિત્રો, તમે પણ મારા વેજલપુરના જ છો, તમે પણ આપણા ગુજરાતના, ભારતના જ ભાઈઓ છો। એ તમારી સ્વતંત્રતાનો વિષય છે કે તમારે ક્યાં મત આપવો, પણ એટલી વાત ચોક્કસ કહીશ, વેજલપુરના ભારતીય જનતા પાર્ટીને મત આપનારા તમામ મિત્રો, તમારી પોતાની દીકરી જ્યારે 20 વર્ષની થશે અને દીકરી સમજણી થશે ત્યારે તમને એક સવાલ પૂછશે કે પપ્પા, જ્યારે બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કાર સારા હતા એટલા માટે છોડીએ છીએ, ત્યારે પપ્પા આવા નાલાયકોને વોટ આપતા તમને શરમ ના આવી? આ વાત તમારી દીકરી તમને પૂછવાની છે। સાથીઓ, ગુજરાતની અંદર, દેશની અંદર બળાત્કારીઓને છોડી દેવામાં આવે, આવું કલ્ચર કઈ રીતે આપણે ચલાવી દઈએ? બેન દીકરીઓ, તમારે ને મારા ઘરમાં પણ છે। આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે સબક શીખવાડવો પડે, નહીતર ઇતિહાસ તમને અને મને માફ નહીં કરે। ઇતિહાસ સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતમાં બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવતા હતા ત્યારે તમે ચૂપ હતા, ઘરના એક ખૂણામાં લપાઈને બેઠા હતા કે રોડ પર સંઘર્ષ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા? આ સવાલ ઇતિહાસ તમને ને મને પૂછવાનો છે, તમારી આવનારી પેઢી આ સવાલ આપણને પૂછવાની છે। આજે ગુજરાતની અંદર જેમ જેમ ચૂંટણી એના ગણતરીના કલાકો બાકી રહેશે,
કોમવાદી નિવેદનો શરૂ કરશે. આ સંદર્ભમાં ખાસ એક વાત કહેવા માંગુ છું. મારો મત વિસ્તાર વડગામ, અને અમારા વડગામની અંદર આખા ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો અંબાજી દર્શન કરવા જાય. કદાચ તમારામાંથી કોઈ પગપાળા ક્યારેક ચાલ્યું હશે. કોઈ દિવસ તમે એવું જોયું કે અંબાજી પગપાળા જનારા આ શ્રદ્ધાળુમાંથી ક્યારે એક પણ વ્યક્તિના હાથમાં કદી તમે તલવાર કે ત્રિશૂલ જોયા નહીં હોય? દ્વારકા ધજા ચડાવવા માટે જે શ્રદ્ધાળુઓ જાય છે એના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશૂલ જોયા નહીં હોય. જે લોકો ડાકોર ચાલતા જાય છે એમના હાથમાં તમે ક્યારે તલવાર કે ત્રિશૂલ જોયા નહીં હોય. જે મુસ્લિમ બિરાદરો વેજલપુરથી કે વડગામથી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવવા જાય છે ક્યારેય એમના હાથમાં તલવાર કે ત્રિશૂલ નહીં જોયા હોય. તો સવાલ એ છે, તમારા ને મારા હાથમાં આ તલવાર અને ત્રિશૂલ આપે છે કોણ અને કયા ગણિત ખાતર આપે છે? એ સૌથી વધારે વેજલપુરના લોકોએ, આ નાકા ઉપરના લોકોએ સમજવાની જરૂર છે. સાથીઓ, એ જ લોકો તમારા દીકરાઓના હાથમાં તલવારો અને ત્રિશૂલ આપી રહ્યા છે જે પોતાના દીકરા જય શાહને બીસીસીઆઈ ના ચેરમેન બનાવી રહ્યા છે અને તમારા હાથમાં ત્રિશૂલ પકડાવી રહ્યા છે. આ લોકોને ઓળખો. આ એ લોકો છે જે પોતાના સાડુભાઈ અને બનાવીને મોટા મોટા ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપે, દીકરાને જમાઈને લંડન અને અમેરિકામાં સેટ કરે અને તમારા હાથમાં તલવાર અને ત્રિશૂલ પકડાઈ ભાઈ ભાઈની વચ્ચે ઝેર ફેલાવી તમારો રસ્તો પાલનપુર કે અમદાવાદની સેન્ટ્રલ જેલ માટે ખુલ્લો કરી આપે. આ નાલાયકોની કોમવાદી ચાલમાં ફસાવવાનું નથી. સાથીઓ, કબીર સાહેબે કીધું છે, हिंदू कहे थे राम हमारा, हिंदू कहे थे राम हमारा, मुसलमान रहवाना, आपस में दोनों लड़ाई मरत है, मर्म कोई नहीं जाना, साधु जग बोराना. આ સંત કબીરની ભૂમિ છે યાર. આ સંત રવિદાસનો દેશ છે, નાનકની ભૂમિ છે, આ જ્ઞાનદેવની ભૂમિ છે, આ નામદેવની ભૂમિ છે, આ તુકારામની ભૂમિ છે, આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, આ રવિશંકર મહારાજનું ગુજરાત છે, આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે, આ શહીદ આઝમ ભગતસિંહની ભૂમિ છે, આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની ભૂમિ છે, આ જમાલપુરમાં કોમી એકતા માટે બલિદાન આપનારા વસંત અને રજબનું અમદાવાદ છે, આ વસંત અને રજબનું ગુજરાત છે. આ કોઈ મોદી અને અમિત શાહનું નથી. તમે સમજી લો. આ લોકો કહેતા હતા ને કે આયેગા તો મોદી હી, હું પણ કમ છું, જાયેગા તો મોદી ભી. તમે મોદી સાહેબ અજરો અમર નથી. એક વસ્તુ પણ યાદ રાખી લેજો મિત્રો, આ ચૂંટણીની અંદર કોમવાદી પરિબળોની કોઈ જ વાતમાં માનતા નહીં. કોમવાદની એક પણ વાતમાં આવી, એમના કોઈ પણ બહેકાવામાં આવી ભૂલથી પણ કમળનું બટન દબાવ્યું, અથવા તો દલિત સમાજના કોઈ ગરીબ વિસ્તારની અંદર ચૂંટણીની આગલી રાતે દેશને લૂંટનારા રામના નકલી ભક્તો ગુલાબી રંગની 2000ની નોટ લઈને આવશે ને કહેશે